સીમા હૈદર ઉપર હુમલો. ગુજરાતી યુવક દ્વારા કરાયો હુમલો. છેલ્લા ઘણા લાંબા સમયથી બહુ ચર્ચિત એવી પાકિસ્તાની સીમા હૈદર ઉપર ગુજરાતના સુરેન્દ્રનગરના યુવક દ્વારા હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. તેજસ જાની નામના સુરેન્દ્રનગરના યુવકે સીમા હૈદરના ઘરમાં ઘૂસી સીમા હૈદરનું ગળું દબાવી સીમા હૈદરને માર મારી લાફો માર્યો હોવાનું પણ સામે આવ્યું છે. જોકે તેજસ જાની માનસિક અસ્થિર હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આ યુવક પોતાના ઘરેથી 2-3 દિવસથી ગુમ હતો અને તે દિલ્હી પહોંચી ગયો હતો અને સીમા હૈદરના ઘરે જઈ સીમા હૈદર ઉપર હુમલો કર્યો હતો અને સીમા હૈદરનું ગળું દબાવી લાફા માર્યા હોવાની ઘટના બનતા સીમા હૈદરે બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો સહિત પરિવારજનોએ દોડી આવી આ યુવકને પકડી પાડી નજીકના પોલીસ સ્ટેશને ઘટનાની જાણ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી આ યુવકની ધરપકડ કરી પૂછતાછ કરતા આ યુવક સુરેન્દ્રનગરનો હોવાની જાણકારી મળી હતી અને તેનું નામ તેજસ જાની હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે સુરેન્દ્રનગર ખાતે તેના ઘરે પહોંચી તપાસ કરતા આજુબાજુના પાડોશીઓએ આ યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. વિરમગામી તેજસભાઈ જાની જ્યાં ટીબી હોસ્પિટલ પાછળ જ રહેતા હતા અને અમને એક આ સમાચાર માધ્યમથી જાણવા મળ્યું કે આવી એક ઘટના બની છે. પણ ખરેખર તે વ્યવસ્થિતસર માણસ હતા અને અહીંયા એમના મમ્મીની બે રહેતા હતા અને 6 મહિના પહેલા એમના મમ્મી એક્સપાયર થઈ ગયા. પછી પોતે એકલવાયું જીવન રહેતા હતા. સવારે વહી જાય સાંજે આવતા હતા. બાકી માણસની દ્રષ્ટિએ તો સારા જ હતા. પણ હવે ક્યારે અહીંથી ગયા શું ક્યાં એ કે અમને અમારા વિસ્તારને કોઈને ખબર નથી. ટૂંકમાં આ ટીબી હોસ્પિટલ પાછળ ઓમનગરમાં રહેતા હતા. ખાસ કરીને સીમા હૈદરને આ રીતે લાફો મારવાની ઘટના બની છે એની જાણ થઈને લોકોની અંદર ચર્ચાનો વિષય બન્યો છે. આ વ્યક્તિત્વ એનું કેવું હતું? ના, વ્યક્તિત્વ તો બહુ સારું હતું. અમે આ સમાચાર સાંભળ્યા પણ અમને માનવામાં નહોતું આવતું કે આ વ્યક્તિ આવું કરે એમ. પણ કઈ રીતે કર્યું એ તો એને ખબર હોય એમ. બાકી આવું ક્યારેય વ્યવસ્થિત સરસ રહ્યા છે. કોઈ સાથે બોલાચાલી કે આ એમના કામથી કામ જ રહ્યા છે. ખરેખર શું કહેશો? આ પાકિસ્તાનથી આવેલી હતી સીમા હૈદર અને આ ભારતની વહુ હતી તો આને લાફો મારવો જોઈએ, યોગ્ય છે કે? હવે એ તો કાયદેસર નો જ હોય એવું. જે કે એને શું હુજ્યું શું હતું હોય એનો પ્રશ્ન છે એમ. ઓકે. ગઈકાલે શનિવારના રોજ ગ્રેટર નોઈડાના રાબુપુરામાં રહેતી સીમા હૈદરના ઘરે એક ઈસમ ગેરકાયદેસર પ્રવેશ કરીને તેનું ગળું દબાવવાનો પ્રયત્ન કરેલો હતો અને 3-4 થપ્પડ મારેલી હતી. આ કારણે સીમા હૈદરે બૂમાબૂમ કરતા તેના પરિવારજનો અને પડોશીઓ આવી ગયેલા હતા અને તે ઈસમને પકડીને ગ્રેટર નોઈડા પોલીસને સોંપવામાં આવેલો હતો. ગ્રેટર નોઈડા પોલીસ દ્વારા આ યુવાનની પૂછપરછ કરવામાં આવેલ તો પૂછપરછમાં તેનું નામ તેજસભાઈ જયેન્દ્રભાઈ જાની છે એવું જાણવા મળેલ અને આ જે ઈસમ છે તે સુરેન્દ્રનગરમાં ટીબી હોસ્પિટલના પાછળના ભાગમાં ઓમનગર 1માં રહે છે. આ બાબત જાણવા મળવાના કારણે ગ્રેટર નોઈડા પોલીસ દ્વારા સુરેન્દ્રનગર સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવેલ. સુરેન્દ્રનગર સિટી A ડિવિઝન પોલીસ કર્મચારીઓ જે જગ્યાએ આ ઈસમ રહે છે તે જગ્યાની તપાસ કરવા માટે ત્યાં ગયેલ તો એવું જાણવા મળેલ કે છેલ્લા 3 દિવસથી તેનું ઘર બંધ છે અને સામાન્ય રીતે આજુબાજુ પૂછપરછ કરતા એવું જાણવા મળેલ કે આ જે ઈસમ છે તેજસભાઈ જયેન્દ્રભાઈ જાની તે એકલવાયુ જીવન જીવે છે અને માનસિક રીતે અસ્થિર છે.